ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગુજરાતીમાં કાવ્ય 6નો પ્રશ્ન નંબર 6થી શરૂ કરીશું. આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 1થી 5 જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 6થી જોઈશું. પ્રશ્ન નંબર 5ની નીચેથી લખો. પ્રશ્ન નંબર 6, સૂચના મુજબ કરો. સૂચના મુજબ કરો. લખી બધાએ સૂચના. હવે એમાં 1 નંબર કરીને લખો. પ્રશ્ન 6 એમાં 1 નંબર કરીને સૂચના લખો. નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. લેખી બધાએ સૂચના. હવે એમાં નમૂનો અથવા તો ઉદાહરણ કરીને લખો. ડાળ. ઉદાહરણ ડાળ તો આવશે પોપટડો. પોપટડો. ડાળ તો આવશે પોપટડો. એના પછી 1 નંબર કરીને લખો. 1 નંબર કરીને લખો. ગોખ. ગોખ તો આવશે ભાભલડી. ભાભલડી. ગોખ એમાં આવશે ભાભલડી. એના પછી બીજું પાડ. પાડ તો આવશે પારેવડું. પારેવડું. પાડ તો આવશે પારેવડું. એના પછી 3 નાર. નાર તો એની સામે આવશે ચુંદલડી. ચુંદલડી. પછી 4 આભ. આભ તેમાં આવશે ચાંદરડું. ચાંદરડું. આભ આવશે ચાંદરડું. 5 મોલ. મોલ એમાં આવશે મરઘલડો. મરઘલડો. ફરીથી બધા બોલું છું. ગોખ ભાભલડી. પાડ પારેવડું. નાર ચુંદલડી. આભ ચાંદરડું. મોલ મરઘલડો. મોલ મરઘલડો. એના પછી જેમ તમે સૂચના નંબર 1 લખ્યા હતા એવી રીતે સૂચના નંબર 2 કરીને લખો. નમૂના મુજબ. નમૂના મુજબ અંતે. અંતે યો આવે. યો આવે તેવા શબ્દો લખો. નમૂના મુજબ અંતે યો આવે તેવા શબ્દો લખો. લખી બધાએ સૂચના. એમાં ઉદાહરણ કરીને લખો. ઉદાહરણ ડોલરીઓ. ડોલરીઓ. લખો ઉદાહરણમાં ડોલરીઓ. હવે 1 નંબર કરીને લખો. શેથલીઓ. શેથલીઓ. બીજું પાવડીઓ. 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 એના પછી ત્રીજું મજૂરીઓ. મજૂરીઓ. એના પછી 4 ગોવાળીઓ. ગોવાળીઓ. 5 નિશાળીઓ.
નિશાળીઓ. હવે ફરીથી બોલું છું. શેથલીઓ, પાવડીઓ, મજૂરીઓ, ગોવાળીઓ, નિશાળીઓ. લેખા બધાએ. હવે જેમ તમે 1 અને 2 નંબર કરીને લેખા છે એમ 3 નંબર કરીને સૂચના લખો. નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. એમાં નમૂનો અથવા તો ઉદાહરણ કરીને લખો. નમૂનો અથવા ઉદાહરણ કરીને લખો. કૂતરો, કૂતરો. તેમાં આવશે કૂતરી, કૂતરી. કૂતરો, તેની સામે આવશે કૂતરી. પછી એમાં 1 નંબર કરીને લખો. કબૂતર, કબૂતર. તેની સામે આવશે કબૂતરી, કબૂતરી. એના પછી બકરો, બકરો. તેની સામે આવશે બકરી, બકરી. એના પછી મરઘો, ત્રીજો આવશે મરઘો. તેની સામે આવશે મરઘી, મરઘી. એના પછી છે દેડકો, દેડકો. એની સામે આવશે દેડકી, દેડકી. એના પછી છોકરો, તેની સામે આવશે છોકરી, છોકરો. ની સામે આવશે છોકરી. ફરીથી બોલું છું. કબૂતર, કબૂતરી, બકરો, બકરી, મરઘો, મરઘી, દેડકો, દેડકી, છોકરો, છોકરી. લખ્યું બધાએ? હવે આવશે જેમ તમે 1, 2 અને 3 લખી છે એવી રીતે 4 નંબર કરીને સૂચના લખો. લખો. લાલ રંગની, લાલ રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. લાલ રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. એમાં લખો 1 નંબર કરીને ટમેટું, ટમેટું. બીજું સફરજન, સફરજન. ત્રીજું લોહી, લોહી. ચોથું ગુલાબ, ગુલાબ. 5 કરીને લખો કંકુ, કંકુ. 6 કરીને લખો બીટ, બીટ. ફરીથી બોલું છું. ટમેટું, સફરજન, લોહી, ગુલાબ, કંકુ, બીટ. એના પછી 5 નંબર કરીને સૂચના લખો. લીલા રંગની, લીલા રંગની કોઈ
કોઈ પણ 6 વસ્તુના નામ લખો. લીલા રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. આપણે અત્યાર લગીને લાલ કલરની વસ્તુના લેખા છે. હવે કેવા કલરની લખવાની છે? લીલા કલરની. લખો. એમાં પેલું ઘાસ, ઘાસ. બીજું આવશે પાન, પાન, ઘાસ. પછી આવશે પાન. પછી આવશે કેરી, કેરી, કેરી. ચોથું આવશે મરચું, મરચું. પાંચમું આવશે ભાજી, ભાજી. ને 6 આવશે દ્રાક્ષ, દ્રાક્ષ. ફરીથી બોલું છું. ઘાસ, પાન, કેરી, મરચું, ભાજી ને દ્રાક્ષ. એના પછી પ્રશ્ન નંબર 7. એમાં લખો, સૂચના કરીને લખો. હવે તમારો જે પ્રશ્ન નંબર 6 તો એ થઈ ગયો પૂરો. હવે આવશે એના પછી પ્રશ્ન નંબર 7. આપણે પ્રશ્ન નંબર 6માં 1 થી 5 પ્રશ્ન જવાબ જોયા. હવે આવશે પ્રશ્ન નંબર 7. માં સૂચના લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અથવા તો જોડણી સુધારો. ટૂંકમાં લખવું હોય તો એમ લખો, જોડણી સુધારો. લખ્યું બધાએ? હવે તેમાં પહેલાં ખોટી જોડણી આવશે ચુંદડી. જો હસવાઈ આવશે એમાં ચુંદડી એટલે હસવાવું આવશે. એમાં આપણે સાચી જોડણીમાં લખશું ચુંદડી એટલે ચૂ છે એ દીર્ઘાવું આવશે, ચુંદડી. એના પછી માંજર, માંજર. ઝબલાનો ઝ છે તો આપણે સાચી જોડણી લખશું માંજર, માંજર. ઝબલાનો જ કરવાનો છે. ખોટી જોડણીમાં ઝબલાનો ઝ છે, આપણે સાચી જોડણીમાં જમરૂખનો જ કરવાનો છે. એના પછી છે ત્રીજું સિંધુ, સિંધુ. એમાં સી છે એ હસવા દીર્ઘાઈ છે, આપણે જે સુધારીને સાચી જોડણીમાં હસવાઈ કરવાનો છે એટલે આવશે સિંધુ, સિંધુ. એના પછી ચોથું હોઝ, હોઝ. ખોટી જોડણીમાં ઝબલાનો ઝ આપેલો છે, આપણે સુધારીને જમરૂખનો જ કરવાનો છે એટલે થશે હોજ, હોજ. એના પછી પાંચમું ડોલરીઓ. રી છે એ આમાં દીર્ઘાઈ આપ્યો છે, આપણે સુધારીને કરશું હસવાઈ, ડોલરીઓ. એટલે આપણે સુધારીને લખશું ડોલરીઓ, ડોલરીઓ. એના પછી છઠ્ઠું આપ્યું છે દાંત, દાંત. એમાં માથે મીંડું આપેલું છે નહીં, આપણે જોડણી સુધારશું, તેમાં લખશું દાંત એટલે માથે આવશે મીંડું, દાંત.
ફરીથી બોલું છું. ચુંદડી, માંજર, સિંધુ, હોજ, ડોલરિયો અને દાંત. હવે સૂચના લખો. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અથવા ખાલી સૂચના લખો. સમાનાર્થી શબ્દો લખો. માં આવશે પહેલું. 1 નંબર કરીને લખો. પારેવડું. પારેવડું. તો એનો સમાનાર્થી શબ્દ થશે કબૂતર. કબૂતર. પારેવડું એટલે આવશે કબૂતર. એના પછી બીજું નાર. નાર એટલે એનો સમાનાર્થી શબ્દ થશે સ્ત્રી. સ્ત્રી. નાર એટલે એનો સમાનાર્થી શબ્દ થશે સ્ત્રી. એના પછી ત્રીજું આભ. આભ એટલે એનો સમાનાર્થી શબ્દ થશે આકાશ. આકાશ. પછી ચોથું લખો તેજ. તેજ એનો સમાનાર્થી શબ્દ થશે પ્રકાશ. પ્રકાશ. એના પછી આપ્યો છે ગોખ. ગોખ એટલે એનો સમાનાર્થી શબ્દ થશે ઝરૂખો. ઝરૂખો. ગોખ એનો થશે ઝરૂખો. એના પછી કાખ. કાખ એટલે એનો સમાનાર્થી શબ્દ થશે કમર. કમર. ફરીથી બોલું છું. પારેવડું એટલે કબૂતર. નાર એટલે સ્ત્રી. આભ એટલે આકાશ. તેજ એટલે પ્રકાશ. ગોખ એટલે ઝરૂખો. કાખ એટલે કમર. એના પછી પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં આપેલું છે સિંધુ, અલ્પવિરામ, ગોખ, ગોખ, અલ્પવિરામ, તેજ, તેજ, અલ્પવિરામ, નાર, નાર. સિંધુ, ગોખ, તેજ, નાર. એમાં લખો પેલું આવશે ગોખ. ગોખ. એના પછી તેજ. ગોખ, તેજ. પછી આવશે નાર. નાર. એના પછી આવશે સિંધુ. સિંધુ. ગોખ, તેજ, નાર, સિંધુ. આ આપણા શબ્દકોશના ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે આવશે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓ
તેમાં આપણને પહેલું આપેલું છે તમને પુસ્તક, સામયિક અને છાપાઓની પૂર્તિમાંથી પક્ષીઓ વિશેના લખાણો વાંચો. તો આટલું તો બધા તમે ઘરે કરી જ શકો છો. પુસ્તકમાં, પછી ક્યાંય સામયિક છે, તમારી પાસે કોઈ મેગઝીન છે, છાપાઓ છે, એમાં પક્ષીઓ વિશે જે લખાણ આવે છે એ તમારે વાંચવાનું છે, જે તમને ખૂબ જ મજા આવે એવું હોય છે. એમાં નવી નવી તમને પક્ષીઓની જાતો, તેનો ખોરાક, તેની રહેણી કહેણી, તેના માળાઓ વિશે ઘણું બધું જાણવા મળશે. એના પછી આપણને 2 કરીને આપ્યું છે. એમાં આપણે જોઈએ નીચેના કોષ્ટકમાં કાવ્યમાં આવતા રાતો રંગ દર્શાવતા શબ્દો છે. તેની ફરતે રાઉન્ડની નિશાની કરો અને લખો. હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. એમાં રાતો રંગ દર્શાવતા જે શબ્દ આપણને કાવ્યમાં આપેલા છે તે બધા આમાં આપેલા છે. તેને આપણે ગોતી અને પછી લખવાના છે. તમને આખું કોષ્ટક નથી લખાવતી, આપણે તેના શબ્દો લખીએ અને આમાં કઈ જગ્યાએ આપેલા છે તમને બતાવું, કારણ કે આ આપણે આગળ કરેલું છે અને તમારે લખવું હોય તો તમે વિડીયોમાંથી જોઈને લખી શકો છો. જો આપણને પહેલાં જ મળે છે સાંજ, પછી આવશે તેજ, પછી આવે છે ફૂલ, પછી આવે છે ચાંચ, એના પછી આવે છે સિંદૂર, ના પછી આવે છે કલગી, એના પછી આવે છે દાંત, એના પછી આવે છે ગાલ, એના પછી આવે છે આંખ. તમારે શબ્દ લખવાના છે તેજ, આંખ, સાંજ, ફૂલ, સિંદૂર, ગાલ, દાંત, કલગી, ચાંચ. એના પછી 3 કરીને આપેલું છે. તમને ગમતા પક્ષી વિશે 4 વાક્યો લખો. તમને ગમતા પક્ષી વિશે 4 વાક્યો લખો. તો આપણે જે પાઠ્યમાં લખેલા છે, કે જે પાઠ્યમાં આપણે નોટબુક્સમાં લખેલા છે તે જ આપણે લખવાના છે મોર વિશે. અને તમને કોઈ બીજા પક્ષી ગમતા હોય તો તમે એના વિશે 4 થી 5 વાક્યો લખી શકો છો. એમાં પહેલું લખવું, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એના પછી મોરને માથે કલગી હોય છે. મોરને માથે કલગી હોય છે. એના પછી મોરના પીંછા રંગબેરંગી હોય છે. મોરના પીંછા રંગબેરંગી હોય છે. પછી વરસાદ આવે ત્યારે મોર કળા કરીને નાચે છે. વરસાદ આવે ત્યારે મોર કળા કરીને નાચે છે. આ આપણે લખ્યા 4 ગમતા પક્ષી વિશેના વાક્યો. હવે ચોથું આપ્યું છે આપણને, ઝવેરચંદ મેઘાણીનું કોઈ કાવ્ય મેળવીને તેનું સમૂહ જ્ઞાન કરો અને તમારી નોટબુક્સમાં લખો. પણ જો અત્યારે સમૂહ જ્ઞાન કરવાનું છે નહીં, ખાલી તમારી નોટબુક્સમાં તમારે શોધીને લખવાનું છે, મળે તો, ફરજિયાત છે નહીં. તો અહીંયા આપણું કાવ્ય 6 રાતા ફૂલ પૂર્ણ થાય છે.